ભાવનગર શહેરના અલકા સિનેમા નજીક મારામારીની ઘટના બની હતી। જે બનાવ અંગે મળતી માહિતી અનુસાર મોડી રાત્રિના સમયે અલકા સિનેમા નજીક બે શખ્સો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે બંને ઇજાગ્રસ્તે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જોકે પાન માવાની દુકાનમાં માલ સામાન તેમજ રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। શું બનાવતો? મારે આની 3 લાખ રૂપિયા લેવાના હતા। 10 જણને ખબર જ છે। બે 3 મહિનાથી એમ કે કાલ આપો ગમદી આપો બરોબર છે। તો અત્યારે સીધો દુકાન હોય ને ભાળી ગયો દુકાનેથી। તમે એને બોલાવ્યો એલા ભાઈ મેં પૈસા તો દે મેં તો મને કે પૈસા નથી મેં તમે એમ કહો એ થોડું હાલે તો કે પૈસા નથી। તો મેં કીધું એ વસ્તુ વીજ બી નથી ને તો સીધા ધારિયા જેવું કાઢ્યું મને ઘા કર્યો। માથામાં લોહી બોઈ નીકળવા મળ્યું। આની હારમાં 10-12 જણ બીજા હતા। એમાં 7 જણા તો ઓળખું છું। મને કોઈની બીક નથી, પોલીસની બીક નથી। તારે જ્યાં થાય ને થાય બધે મારા છેડા અડે છે કે તારે જ્યાં જવું ત્યાં તમે જે કામ થયું સીસીટીવી કેમેરા હતા મોટા ભાઈ? હા હલકાઈ હતા। તમને મારી અને સીસીટીવી કેમેરા હતા? હા હશે હલકાઈ હતા। કોની દુકાને હતા સીસીટીવી કેમેરા? દુકાને રોડ ઉપર જ પછી મને ઢળીને માર્યો। મેં આપણા દુકાને કાંઈક ધારિયા જેવું મને માર્યું ને સીધો 2 ભાન જેવો થઈ ગયો। કેટલા જણા હતા મારવામાં? 10-12 જણ। શું નામ છે? ગરીબ છે, એકનું નામ સલો છે, એકનું નામ સિકો છે ને બીજા એને 7-8 જણ હતા। હું એને ઓળખું જ છું, માટે એનું નામ નથી આવડતું। ઓળખી લ્યો? હા જોવે ઓળખી જાઉં। એને ઉછીતા જોતા હતા ને રોવા મળ્યો હતો। મને પૈસા આપી કે આવી રીતના આમ છે તેમ છે ને મને 10 દીમાં બચા। પાનનો ગલ્લો તોડી નાખ્યો। ગલ્લામાં 30,000 રૂપિયા હતા। એ મારા 30,000 રૂપિયા લૂંટી ગયા ને મેન્ટેનન્સ આખા મહિનાનું મારે હતું। એ પૈસા મારા હગે વગે મેન્ટેનન્સ આવ્યું હતું। અલી પ્લાઝાનો પ્રમુખ છું, એનું મેન્ટેનન્સ દર મહિને મને 35,000 રૂપિયા 65,000 રૂપિયા એ મેન્ટેનન્સ એ મારું લૂંટાઈ ગયું। કેટલા જણાને વાગ્યો તારે? એમાં મને પહેલાં માર્યો, પછી મારા ભાઈને માર્યો। મને બધા લઈ ગયા ને પછી મારા ભાઈને માર્યો।